જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપણને 100 વલ્લભ સાખી આપી છે અને આ એક વલ્લભ સાખી ખૂબ જ સુંદર છે. વૈષ્ણવોને માણસને કઈ રીતે જીવન જીવવું તે આપણને બહુ સુંદર રીતે સમજાવે છે. એમાં જે અમુક સાખીઓ છે એમાં શ્રી ગિરિરાજજીનું વર્ણન, યમુનાજીનું વર્ણન, બ્રજભૂમિનું વર્ણન એ પણ ખૂબ જ સુંદર રીતે હરિરાયજીએ આપણને એમની દ્રષ્ટિથી આપણને બતાવ્યું છે. તો એમાંની જ એક સાખી લઈએ તો 79 નંબરની સાખીમાં યમુનાજીનું દર્શન જો હરિરાયજી આપણને કઈ રીતે કરાવે છે તો એમની અલૌકિક દ્રષ્ટિએ જો આપણને કરાવે છે તો પહેલાં તો આપણે સાખી લઈએ કે ઉભય કુલ નીચ કંભહી તરંગ જો સીડીમાન શ્રી યમુના જગત વૈકુંઠ કી પ્રકટની સરણી ચાન. હવે જો આપણે યમુનાજીના કિનારે જઈશું તો આપણી લૌકિક દ્રષ્ટિએ આપણને શું દેખાય છે કે યમુનાજીનું જળ ભર્યું છે, બંને કાંઠાઓ છે. આપણી જે લૌકિક દ્રષ્ટિએ આપણને એ જ દેખાય છે. પરંતુ આપણને તો હરિરાયજી તો એક અલૌકિક દ્રષ્ટિ આપે છે અને એની અલૌકિક દ્રષ્ટિથી આપણને એ કેવા કાંઠાઓ બતાવે છે કે મણીથી મઢેલા કાંઠાઓ છે. આ ઘાટ છે એ તો હીરા જડેલાઓ છે, તો હીરા જડિત ઘાટની એમને ઉપમા આપી છે. અને હરિરાયજી શું કહે છે કે આ જે યમુનાજી છે ને એ ભૂતલ ઉપરની વૈકુંઠ ઉપર ચડવાની પ્રત્યક્ષ નિશારણી છે. તો આ જે બે કાંઠા છે એટલે કે બે કિનારા છે એ બે સ્તંભ છે અને જે વચમાં ઉઠી રહેલી જળની તરંગો છે અને એ તો સીડીના પગથિયા છે. વાહ, હરિરાયજી આપણને કેટલું સુંદર સમજાવ્યું છે કે ઘાટ છે એ સીડી છે અને લહેરો છે એમના વૈકુંઠ ઉપર ચડવાના પગથિયાઓ છે અને એના સહારે વૈકુંઠની પ્રાપ્તિ થઈ શકે છે. અને આ જ વાત ચિત્ત સ્વામી પણ આપણને એક પદમાં સમજાવે છે કે દો કુલ ખંભ તરંગ સીડી શ્રી યમુના જગત વૈકુંઠ નિશરણી. ચિત્ત સ્વામી પણ એમના એક પદમાં આ પંક્તિ લીધેલી છે. આવા જે યમુનાજી છે જે લૌકિક જે દ્રષ્ટિએથી જોવે છે, જે તેમને આધિભૌતિક દ્રષ્ટિએથી જોવે છે તે તો એવું જ વિચારે છે કે આપણે એમાં સ્નાન કરશું તો યમની યાતના નહીં સહન કરવી પડે. મુક્તિદાતા છે, પ્રભુ પ્રાપ્તિ કરાવે છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે એ રીતની મર્યાદા ભક્ત છે એ રીતે વિચાર કરતો હોય છે. પરંતુ જે પુષ્ટિ ભક્ત છે એ પુષ્ટિ ભક્ત છે એ ક્યારેય મુક્તિનો વિચાર નથી કરતો. એમને સાયુજ્ય કે કોઈ મુક્તિ નથી જોતી અને તે તો શું કહે છે કે હે યમુનાજી, તમે અમને ખૂબ ભક્તિ આપો, ભક્તિનું દાન કરો. સાયુજ્ય હોય કે સ્વારૂપ્ય, પુષ્ટિ ભક્તોને તો કોઈ જ મુક્તિની લગાર પણ એમને પરવા નથી. અને તેમને તો શું છે કે મુક્તિ પ્રાપ્ત કરી અને એવું નથી પૂછતા કે મારે મુક્તિ પ્રાપ્ત કરવી, એવું ક્યારેય નથી ઈચ્છતા. પણ તેઓ તો શું ઈચ્છે છે કે વ્રજ વાલું રે વૈકુંઠે નહીં આવું. એમને તો વૈકુંઠ કરતાં વ્રજ વાલું લાગે છે. અને આપણી જે વૈષ્ણવોની તો ઈચ્છા શું છે કે યમુનાજી આપણને એવી શક્તિ આપે, એવું તનુનત્વ આપે કે એવું સામર્થ્ય આપે કે આપણે પ્રભુની સેવા જીવન પર્યંત આપણે કરતા રહીએ. પ્રભુની પ્રસન્નતા માટે એમની ખૂબ સુંદર આપણે એમની સેવા કરીએ અને એમનાથી ન્યૂનતમ કોઈ વૈષ્ણવ માટે મનોરથ નથી. આ રીતે હરિરાયજી આપણને તેમની વલ્લભ સાખીમાં યમુનાજીનું કિનારાનું અને એમાં ઉઠતી લહેરોનું ખૂબ જ સુંદર વર્ણન કરીને આપણને સમજાવે છે. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય.